આંગણવાડી કાર્યકર બહેનો માટે ઘણા લાંબા સમય પછી જીઆર પસાર કરવામાં આવી રહ્યો છે. આ જીઆર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. ખર્ચના બાકી રહેતા નાણાં ચૂકવવા બાબતે આ જીઆર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી શું છે? તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો માટે આખરે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉક્ત વંચાણે લીધેલ 1થી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનેલ છે તથા સંદર્ભ 2થી આંગણવાડી કાર્યકરને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજનો જથ્થો સસ્તા અનાજના ભાવની દુકાન એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહતુક ખર્ચ ચૂકવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો જે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે તે છે પુખ્ત વિચારણાને અંતે આંગણવાડી કાર્યકરને તેમના કેન્દ્રમાં નોંધાયેલા તમામ લાભપાત્ર લાભાર્થીઓને ઓળખી યોજનાઓનો લાભ અપાવવા માટે વધુ સક્રિય થવા પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અનાજનો જથ્થો સસ્તા અનાજના ભાવની દુકાન એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લઈ જવા માટે પ્રતિ માસ રૂપિયા 200 પૂરા અને વધુમાં વધુ ₹2400ની વાર્ષિક મર્યાદામાં પ્રતિ કેન્દ્ર દીઠ વાહતુક ખર્ચ ચૂકવવા માટે નીચેની શરતોની આધારે મંજૂરી આપવામાં આવે છે. તો શરતો શું છે? તો ઉપરોક્ત વાહતુક ખર્ચની રકમ સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા જથ્થાનો ઉપાડ થયા પછી ₹200 માસિક અને વધુમાં વધુ ₹2400ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવાના રહેશે. જે આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ના હોય અને તે આંગણવાડી કેન્દ્ર માટે આંગણવાડી તેડાગર દ્વારા અનાજનો જથ્થો લઈ જવામાં આવતો હોય તો માત્ર તેવા કેન્દ્રોમાં સંબંધિત તેડાગરને આ વાહતુક ખર્ચ મળવાપાત્ર થશે. જે આંગણવાડી કેન્દ્રો પર એક પણ લાભાર્થીની નોંધણી થયેલ નથી તેવા કેન્દ્રને વાહતુક ખર્ચની રકમ ચૂકવવાપાત્ર થશે નહીં, જેની ખાતરી જિલ્લા કક્ષાએથી 1000 દિવસ પોર્ટલના ડેશબોર્ડના માસિક અહેવાલના આધારે કરવાની રહેશે. આ રકમ સદર યોજનાની ત્રણેય જણસી એક સાથે આવે કે નહીં તે ધ્યાને લીધા વિના તમામ જથ્થા માટે માસિક ફક્ત એક વખત જ ચૂકવવાપાત્ર રહેશે. સદર વાહતુક ખર્ચ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના કુલ યોજનાકીય ખર્ચના ભાગરૂપે ગણાય છે. આ ખર્ચની ચૂકવણી નીચેના બજેટ સદર હેઠળ કરવાની રહેશે. તો જે બજેટ સદર છે તેમાં માગણી નંબર 106, મુખ્ય સદર 2236 પોષણ, પેટા સદર 3, એનટીઆર 2, વિગતવાર સદર 0, હેતુ સદર 3132, પંચાયતોને અન્ય સંબંધિત જનરલ સહાયક અનુદાન અને 3133 સ્થાનિક સંસ્થાઓને જનરલ સહાયક અનુદાન. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પરની નોંધ પર નાણાં વિભાગની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. તો ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજ વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકરને અનાજના જથ્થાને સસ્તા અનાજના ભાવની દુકાન એફપીએસથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે વાહતુક ખર્ચ ચૂકવવા બાબતે આ જીઆર પસાર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.